આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, મારે તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ભાઈ આખો. કદી ઈશ્વરને ફરિયાદ કરશો નહીં. જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બે બાજુ ઢોલ વગાડવાનો. પેલી મળી તો ખુશ, ના મળી તો બીજો ખુશ. આપણે બે બાજુ ખુશ. આ વાત આવે કેવો બધા આમથી જાય. આ વિશેષ ચાલો આવો છે. સાહેબને તો મર્યાદા એટલે માપમાં બોલે, અમારે શું મર્યાદા? Keep smiling. Life is so beautiful. Never regret for anything in life, whatever happened with you. એ 54% ના આવ્યા હોત તો આજે અહીંયા ઊભો ના હોત. 93માં કરોડો રૂપિયાનું નુકસાન ના કર્યું હોત, 100 ચેક રિટર્ન જતા હું આખો દિવસ કોર્ટમાં ઊભો રહેતો. હું ને મારી વાઈફ 10 વર્ષ સુધી, 2003 સુધી આંખમાં પાણી આવી જાય કે આ છોકરીનો શું વાંક, ધંધો મેં કર્યો, પણ હું ઊભો રહેતો. જ્યારે ઈશ્વરે ઇજ્જત લેવાની નક્કી કરી તો આપણી શું તાકાત કે આપણે બચી શકીએ? એમાંય ખુશ. મારી બા કે આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈકના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય. મને કે બેટા એમાંય ખુશ રહો. આ તો કે ચક્કર છે ઈશ્વર, હે ને? અને એ સમય પણ જતો રહ્યો અને આજે 2003 થી પછી પાછળ વાળીને જીવનમાં જોયું નથી. એ ઈશ્વરની કૃપા છે. હવે આપણે કે મારી સાથે કેમ આવું થયું? કેમ આમ થાય? ભગવાન માટે આપણે બધા સરખા છીએ. એને બધું ફેરવવાનું છે, તંત્ર ચલાવવાનું છે. અને તમે જુઓ સાહેબ, જે શ્વાસ તમે લો છો ને એ તમારો છે કે બીજાનો છે? તમારો છે ને. લો, રોકી નાખજો, કલાક નહીં લેવો, ડાકલી ફાટી જાય. તો જે શ્વાસ તમારો છે એની પર તમારો કંટ્રોલ નથી. અને તમે પતિ, પત્ની, મા, બાપ, પરિવાર, સમાજ, કુટુંબ પર તમારો કંટ્રોલ કરવા જાઓ. સદ્દામ હુસેન સંડાસ, સોનાના સંડાસ ટબ પર બેસીને ટોયલેટ બાથરૂમ કરતો તો ગટરમાંથી બહાર કાઢ્યો. ધીસ ઇઝ લાઈફ. જે ઇન્દિરાજીને એમના સૌથી વધારે વફાદાર માણસો પર વિશ્વાસ હતો એ જ લોકો એમને ગોળી મારી. ધીસ ઇઝ લાઈફ. જીવન ક્યાં લઈ જશે ખબર નથી. માટે સાહેબે કીધું ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, બે કાલ વચ્ચે છે આજ. એટલે એક ઉસૂલ આજથી નક્કી કરીને જજો કે મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. હું શું કરું પ્લગમાં? હવે તો મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ પહેરી જાય અંદર, પેલી ગાડી ચાર્જિંગ ને. 5 વાતો મારે તમને કહેવી છે સાહેબ. આઈ હમ્બલ રિક્વેસ્ટ યુ. આ 5 ચીજો તમે જાણો છો, કોઈ નવી વાત નથી, પણ આ કરશો ને સાહેબ, આ બેટ યુ. આજની તારીખ, આ રેકોર્ડિંગ ચાલુ છે, લખી નાખજો ડાયરીમાં કે ધીસ ઇઝ માય એમ ઓફ લાઈફ એન્ડ ધીસ આઈ વોન્ટ ટુ ડુ ઇન માય લાઈફ. અને તમારું ના થાય તો તમારું જૂતું મારું મોઢું. વિધિન 3 years યુ વિલ સી ધ ચેન્જ. 100 કરોડપતિઓને મળ્યો, સૌજીભાઈ જેવા, વોરેન બફેટ સાહેબ ડલાસમાં 3 રૂમના ઘરમાં રહે, બહુ અદ્ભુત લોકોને મળ્યો. પોલિટિશિયનમાં બી બહુ સફળ લોકોને મળ્યો. સાધુ સંતોમાં ટોપના લોકોને મળે. હું જે શીખ્યો એ તમને આજે કહેવા આવ્યો છું. 450 બાયોગ્રાફી વાંચીને મને જે સમજ પડી કે લાઈફ ઇઝ સો સિમ્પલ. આપણે એની માણવાની છે, આણવાની નથી. માણવાને બદલે આણવાનું ચાલુ કર્યું. રોજ સવાર પડે હવે હું શું કરું? અને એમાંય 80% લોકો તો પૈસા કમાતા હોય લગ્ન કરી નાખે. કેમ લગ્ન કર્યા ખબર નથી. પછી વરસમાં લાલીઓ આવી જાય, હરી ઈચ્છા. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. એટલે બીજા વર્ષે ઘરમાં એક ડોસી હોય કે એકલું છોકરું યાદે 2 હોય તો સારું. એટલે વળી 2-3 બીજા આવે. કમાવાના ઠેકાણા ના હોય, જે હોય લગ્નમાં પૂરા કર્યા હોય, અને ફરી પાછી ગરીબીના ચક્કરો ચાલુ. આપ સૌને કહું છું, એક બચ્ચું પેદા કરજો, પણ ઇઝરાયલ જેવું સિંહનું બચ્ચું પેદા કરજો. તાકાતવર પેદા કરજો. હિન્દુ ખતરામાં છે, મુસલમાન ખતરામાં છે, કોઈ ખતરામાં નથી. ખાલી ગરીબ અને મધ્યમ વર્ગ ખતરામાં છે. આવા સમયે પૈસો કેમ કમાવો એ સૌથી મોટી વાત છે. અને પૈસો કમાવાની જ વાત હું તમને કરવા જઈ રહ્યો છું કે સ્ટીવ જોબ્સથી માંડીને બધા જ લોકો કેમ પૈસા કમાયા. તો એમનામાં 5 ચીજો કોમન હતી. એમાંની પહેલી ચીજ હતી, જો તમારે સક્સેસ થવું છે, ઊંઘમાંય ફોટો હસતો રાખવો છે. બાકી તો 50 તોલા સોનું પહેરીને લગ્નમાં જાય ને, ફોટો સારો આવવો જોઈએ. એમ કે દાગીના પહેરવાથી ફોટો સારો આવતો હશે. IITમાં ભણેલા લોકો સુસાઇડ કરે છે હૈદરાબાદમાં. કમ્પ્યુટરમાં ભણવામાં હોશિયાર ડોક્ટરોને હું ચરસ ગાંજા પીતા જોઉં છું. બેસ્ટ લેવલના આર્કિટેક્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટને હું દારૂ પીતા જોઉં છું. જીવનનો અસલી નશો ના હોય ને એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો શું છે કે મનુષ્ય જન્મ મળ્યો. તમારા ગયા પછી આ પૃથ્વીને તમે કેટલી સારી કરીને જઈ શકો છો. મને વિચાર આવ્યો, ચાલો ચાણક્ય એક ચોટલી જો તક્ષશિલા અને નાલંદા બધાઈ શકે તો સંજય રાવલ વાય નોટ. મેં નક્કી કર્યું. અને તકલીફો તો કઈ પ્રોબ્લેમનો અંત નથી.
નીચેથી માંડીને ઉપર સુધી બધી સિસ્ટમ વિરુદ્ધમાં કામ કરે, પણ મારે કરવું છે. કેમ કે મારો એમાં પવિત્ર ભાવ છે. મારે એમાં ઇન્ડસ્ટ્રી નથી રાખવી, પણ મારે આ દેશનું ઘડતર કરવું છે. જે સ્કિલ ડેવલપમેન્ટ પર અત્યારે સરકાર સૌથી વધારે ભાર મૂકી રહી છે, 50% નીચેવાળાને તો કોઈ સમજતું જ નથી. આ તો કે કચરો છે, અને માલ પાણી ત્યાં જ છે. ઉપરવાળા તો બધું એમના માટે ચાલે જ છે જે ચાલે. પણ એક એવી કેમ્પસ એવું બને, એટલે તમને કહું છું આજે 1 કરોડની કેમ જરૂર છે આ સ્કૂલને. આ સ્કૂલમાં પણ 10 સ્કિલ ચાલુ થાય. જેમ કે ટેટુ બનાવવાનું શીખવાડો, મહિને લાખ રૂપિયા કમાઈ શકો. દીકરીઓને અહીંયા બ્યુટી પાર્લર શીખવાડો, મહિને 10,000 રૂપિયા કમાવા. ઘરે બેઠા કંઈ મોટી વાત નથી. મહેંદી મૂકવાનું સ્કૂલમાં જ. ભણતા જે છોકરાઓ ભણવામાં હોશિયાર નથી, એવી 10 સ્કિલ આ સ્કૂલમાં આપણે ચાલુ કરીએ, એવું સ્કિલ સેન્ટર શરૂ કરીએ, અને એની અંદર છોકરાઓ કમાતા થાય. સાહેબ હવે છે ને, પૃથ્વી ગોળ હતી ને ઉત્તરમાં હિમાલય ને દક્ષિણમાં ઢેકણું પૂછડું, એ બધું ગૂગલ પર છે જ. 6 36 ને સીધી. હવે તમને ખબર છે 6 36 ને 6 600 થાય છે, 10 ને 10 300 થાય છે. આ દુનિયા જુદા ગણિતથી ચાલે છે. હવે 6 6 12 વાળા તો ઘેર જ બેઠા છે, પણ 6 6 14 વાળા ચાલે છે. એટલે સ્કિલ ડેવલપમેન્ટ માટે આ સ્કૂલમાં જે નવી એજ્યુકેશન પોલિસી લાવી છે, 6 5 + 3 + 3 + 4, કે છઠ્ઠા ધોરણથી જ ખબર પડી જાય કે આ બાળક શું કામનું છે. અને એ પ્રમાણેની પ્રમુખ સાહેબ બી બેઠા છે. એક સ્પેશિયલ ફંડ વાળવો, ગવર્મેન્ટ કંઈક હોય તો મને કહેજો, પૈસા લાવીશું સાહેબ ગમે ત્યાંથી. પણ એક એવી સ્કિલ બને કે જે ભણવામાં હોશિયાર નથી એવા વિદ્યાર્થીઓ ત્યાં 3 મહિના 6 મહિનાના કોર્સ કરે, અને એમાંથી એ મહિને પૈસા કમાતા થઈ જાય. આવો આજે 5 સ્ટુડન્ટ કરીને જજો, તો આ સ્કૂલ પ્રત્યેનું આપણે ઋણ ચૂકવ્યું કહેવાશે. આપણે લાખ રૂપિયા કરી નાખ્યા 25,000ના, બસ પણ કરો. અમારા તપન દવે મારો એકદમ અંગત મિત્ર બેઠો છે. એ મને આવી બધી જગ્યાએ આ બાજુના પ્રદેશમાં લઈ આવે છે, અને બહુ વિનંતી કરે કે અરે સંજયભાઈ આવો ને. હું કહું યાર કાલે હું અહીંયા હતો, કાલે મારે છેક જવું છે તાપીથી આગળ, એટલે વલસાડથી આગળ જવું છે, સવાર 6 વાગે. મને કે નાના સાહેબ આવવું પડશે. જ્યારે એની છોકરીને લગ્ન હોય ને, એટલે આવા લોકો આ પ્રદેશમાં બેઠા છે. મારું સદભાગ્ય છે કે સોલંકી સાહેબ ને જાડેજા સાહેબ જેવા પોલિટિશિયન બી, કે મને જનરલી લોકો ના સાંભળે, પ્રમુખ સાહેબ ને બધા બેઠા છે. પહેલો નિયમ શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠ્યા ત્યાંથી સૂઈ જાઓ, બધું બેસ્ટ. તમે જુઓ, તમે બધા અહીંયા આવ્યા છો, કેવા તૈયાર થઈને આવ્યા છો. એમાં પતિ એકચ્યુઅલી આપણે છે ને હિપોક્રેટ્સ છે. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. લગ્નમાં તમને પાપ અને પુણ્યની વ્યાખ્યા કહું. આપણે બધા ઘેટાન ટોળામાં જ જીવીએ. કોઈ પાપ પુણ્ય છે જ નહીં આ દુનિયામાં. બધી ઉલ્લુ બનાવવાની વાતો. પાપ અને પુણ્યની સાચી વાત કહું. તમે પતિ પત્ની લગ્નમાં જાય કેવા સરસ લાગે. ઘણી વાર તો મારી વાઈફને જોઈને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કહીને ઘરવાળી કંઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષથી કલર ઉડી જાય, છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, આલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળે એટલે હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપ લગાવી, આપણે હાલા કાનો તૂટી ગયો હોય. સંજય બી આવે તો